વડોદરા શહેરના માંજલપુરના સરસ્વતી 4 રસ્તા પાસે લારી ગલ્લાના દબાણ અને આડેધડ પાર્કિંગના કારણે સોસાયટીનો રસ્તો બ્લોક થઈ જતા સોસાયટીના રહીશોએ એકત્રિત થઈને કાયમી ધોરણે રસ્તો ખુલ્લી કરવાની માંગ સાથે ભારે હોબાળો મચાવ્યો હતો। પ્લેન ક્રેશ દુર્ઘટનામાં વડોદરા શહેરના માંજલપુરના સરસ્વતી 4 રસ્તા નજીક આવેલી ધનલક્ષ્મી કોમ્પ્લેક્સ ખાતે રહેતા કલ્પનાબેનનું નિધન થયું હતું। સંબંધીઓને આ અંગેની જાણ થતાં તેઓ તેમના ધનલક્ષ્મી કોમ્પ્લેક્સ ખાતેના નિવાસસ્થાને પહોંચી ગયા હતા, પરંતુ લોકોને સોસાયટીમાં પ્રવેશતા દરમિયાન અવ્યવસ્થા ઊભી થતાં સોસાયટીના રહીશોએ શુક્રવારે રાત્રે ગેરકાયદેસર લારીના દબાણો સામે બાયો ચડાવી હતી। દુકાનદારો તથા લારી ધારકોના ગ્રાહકોના વાહનોના આડેધડ પાર્કિંગના કારણે ભારે હોબાળો પણ મચાવ્યો હતો। મળતી માહિતી મુજબ સોસાયટીના રહીશોનું કહેવું છે કે રાત્રે 1 વાગ્યા સુધી અહીં ખાણીપીણીની લારીઓ શરૂ થાય છે। લોકો બર્થડે ઉજવવા અહીં આવે છે અને શોર મચાવે છે। દુકાનદારોએ પોતાની દુકાન આગળ લારીઓ પણ ઊભી રખાવી છે। કેટલાક લોકો સોસાયટીના કોમન પ્લોટમાં પણ ઘૂસી જાય છે। ગ્રાહકોના આડેધડ પાર્કિંગ થાય છે। અગાઉથી જ અહીં રસ્તો ખોદી નાખ્યો હતો। રસ્તો સાંકડો છે, જેથી સોસાયટીના રહીશોને સોસાયટીમાં પ્રવેશવા માટે મુશ્કેલી ઊભી થાય છે। ઘણા સમયથી આ સમસ્યા છે। કોર્પોરેશન અને પોલીસને અનેક વખત રજૂઆતો પણ કરી છે। કોર્પોરેશન કાર્યવાહી કરી લારી લઈ જાય છે અને બીજા દિવસે ફરી લારીઓ ગોઠવાઈ જાય છે। આ સમસ્યાના કારણે ઇમરજન્સી વાહનો પણ સોસાયટીમાં પ્રવેશી શકતા નથી। ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ પણ સ્થળ પર દોડી આવી હતી। કારણ એવું હતું કે અમારા સોસાયટીના રહીશોને રાત્રે ગાડી લઈને કે બાઇક લઈને પણ અંદર એન્ટર થવું હોય, આ મેઇન ગેટ છે અમારો, અમે 2 જગ્યા બોર્ડ માર્યા છે કે સોસાયટીનો રસ્તો હોવાથી પાર્કિંગ વ્યવસ્થિત કરવું। આવું અમે લગભગ છેલ્લા વર્ષથી કહીએ છીએ। અમે બહુ શાંતિથી કહીએ છીએ કે અમે સોસાયટીવાળા કંઈ ઘર છોડીને જતા ના રહીએ। આ બધા કેવું કરે છે કે દુકાનમાં ધંધો કરે યોગ્ય છે, પણ દુકાનની બહાર લારી ઉપર રાખીને જે ભાડે જગ્યા એ લોકો ભાડું ખાય છે અને હેરાન અમે થઈએ છીએ। અને બીજું કોઈ પણ સારો ખોટો પ્રસંગ અમારી કોમ્પ્લેક્સમાં હોય, એમ્બ્યુલન્સને પણ આવું હોય જવું હોય તો કોઈ પણ માર્ગ નથી મળતો। તમે વિચારી શકો કે ઉંમરવાળા ગયડા માણસ અમે ગઈકાલે અહીં આગળ બહાર ઉતારવા પડ્યા, હાથ ઝાલીને સાઈડમાંથી લાવવા પડ્યા। અમારી સોસાયટીમાં અમારે રહેવાનું, અમારે રિક્વેસ્ટ કરવાની, બહારના ગમે તે એરિયામાંથી માણસો અહીં આવે છે, બિંદાસ પાર્કિંગ કરે, દાદાગીરી કરે। અને તમે વિચાર કરો, આજે જનસૈલાબ બહાર આવ્યું છે આખું કોમ્પ્લેક્સ। આજે અમારા સોસાયટીનો એક અમારા દીકરીને, અમારા ભાભીને અમે ખોયા છે। બહુ દુઃખદ પ્રસંગ ગઈકાલે બનેલો હતો। તમે માનશો નહીં, એમના પણ સગાવાલા, કોર્પોરેશન, રિલેટિવ, એ આવા ખરાબ પ્રસંગમાં એ લોકો પણ કાલે એ વિચાર કે અમે ગાડી ક્યાં મૂકીએ, અમે બાઇક ક્યાં મૂકીએ। હવે અમે વિચારમાં પડી ગયા કે આવા દુઃખ પ્રસંગમાં કંઈ અમે કોઈની જોડે ઝઘડો કરીએ। તમે વિચારી શકો છો કે જો કોર્પોરેશન ખાલી ટેમ્પરરી સોલ્યુશન લાવતું હોય તો એ સોલ્યુશન ના કહેવાય કે આજે આવ્યા છે, ભેગા થયા છે એટલે કામ થઈ ગયું। કાલથી પરમેનન્ટ થવું છે। અમે બહુ વખત જોયું છે સાહેબ, ગાડીઓમાં લારીઓ જતી રહે કોર્પોરેશનની, તમે બીજા દાડે મીડિયાવાળા આવજો ચેક કરવા, આ જ લારીઓ પૈસાથી છોડાઈને પાછી મુકાઈ જાય છે। તો સાહેબ આમાં જવાબદાર કોણ? ભાડું તો લેશે, બની રહી છે અને સાહેબ આ મેઇન રોડ અડધો, તમને કહું આ મેઇન રોડ છે, ઢંકાઈ જાય છે। તમે જવાની, તમે ગાડીઓ, બાઇકો, રાતે તમે બધા સિગરેટો પી, બધા બાઇકો કંઈ વાતો કરે, હા ઈ કરે, બિંદાસ બર્થડે પાર્ટીઓ કરે રોડ પર રાતે 2 વાગ્યા સુધી, એટલું ન્યુસન્સ। સાહેબ જવાબદાર કોણ બોલે? પોલીસ તો જ્યારે એમનું કામ કરવાનું હોય તો કરે છે વ્યવસ્થિત, પણ પોલીસ હાજર ના હોય ત્યારે શું કહેશો આજે?